જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીએ સફાઈ કામદારો વિવિધ માંગોને લઈ આવેદનપત્ર આપ્યું છે। સફાઈ કામદારોએ વિવિધ 4 જેટલી માંગ સાથે આવેદન આપ્યું છે, જેમાં સખી મંડળ અંતર્ગતની બહેનોને ફિક્સ પગારમાં લેવા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી અને અશક્ત કાયમી કર્મચારીઓના જનરલ બોર્ડમાં ઠરાવ કરી અને તેના વારસદારોને કાયમી નોકરી આપવી અને ડોર ટુ ડોર સફાઈ કામગીરીમાં જોડાય આ કર્મચારીઓને ફિક્સ પગારમાં લેવા। આગામી સમયમાં માંગ જો નહીં સંતોષાય તો માસ સીએલ મૂકી અને સફાઈની કામગીરીથી અળગા રહેશે। છતાં જો નિરાકરણ નહીં આવે તો બીજી જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારાઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીએ સફાઈ કામદારો વિવિધ માંગોને લઈ આવેદનપત્ર આપ્યું છે। સફાઈ કામદારોએ વિવિધ 4 જેટલી માંગ સાથે આવેદન આપ્યું છે, જેમાં સખી મંડળ અંતર્ગતની બહેનોને ફિક્સ પગારમાં લેવા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી અને અશક્ત કાયમી કર્મચારીઓના જનરલ બોર્ડમાં ઠરાવ કરી અને તેના વારસદારોને કાયમી નોકરી આપવી અને ડોર ટુ ડોર સફાઈ કામગીરીમાં જોડાય આ કર્મચારીઓને ફિક્સ પગારમાં લેવા। આગામી સમયમાં માંગ જો નહીં સંતોષાય તો માસ સીએલ મૂકી અને સફાઈની કામગીરીથી અળગા રહેશે। છતાં જો નિરાકરણ નહીં આવે તો બીજી જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારાઈ છે।